નવરાત્રિ એટલે નવ રંગ, નવ રસ અને નવ પલ્લવિત થવાનો ઉત્સવ. નવરાત્રિ એટલે માતાની આરાધનાનો અવસર. પરંતુ ઘણા લોકોને નથી ખબર કે નવરાત્રિનો સાચો અર્થ શું છે. 9 દિવસ માતાની આરાધના કઈ રીતે કરવી. ફક્ત ગરબા રમવા, ગરબા લેવા એ જ નવરાત્રિ નથી. આના ઉપર પણ નવરાત્રિ છે. તો સાચો અર્થ આજે આપણે સમજીશું. શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા છે. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હર્ષલભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે. હર્ષલભાઈ નવરાત્રિ વિશે ઘણું બધું જાણે છે અને એ જ્ઞાન આજે આપની સમક્ષ પણ મૂકવાના છે. હર્ષલભાઈ, પહેલી વાત તો આપણે એ જ કરવી છે કે નવરાત્રિ કેટલી હોય છે? દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. સર્વપ્રથમ તો તમામ દર્શકોને આ નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ હાર્દિક બધાઈ. અને આપે જેમ વાત કરી એમ બેન સંધ્યાબેન, જોવા જઈએ તો નવ રસ, નવ રંગ, નવ રાત્રિ અને આપણે ત્યાં નવ શબ્દને જોવા જઈએ અથવા તો 9 અંકને જોવા જઈએ ને તો એ પણ ક્યાંક ને ક્યાંક ભાગ્યાંક તરીકે, પૂર્ણાંક તરીકે જોવામાં આવે છે. તો બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય. અને વિશેષતઃ શાસ્ત્ર સંબંધિત આપણે જોવા જઈએ તો નવરાત્રિ મુખ્યતઃ આપણે ત્યાં 4 છે. ઘણા લોકોને ખ્યાલ નથી. આપણે જોવા જઈએ તો વિશેષતઃ આપણા ગુર્જર પ્રાંત એટલે કે ગુજરાત પ્રાંતની અંદર આપણે જોઈએ ને તો નવરાત્રિ એટલે કેવલ માધ્યમ કે શું કે રાત્રિના સમયે ગરબે રમવું. પરંતુ ખરેખર તે નથી. એ નવરાત્રિ વિશેષતઃ 4 નવરાત્રિ, જેમાંથી 2 નવરાત્રિ એ મુખ્ય બતાવવામાં આવી. જે આપણે ચૈત્રી નવરાત્રિ અને અત્યારે આસો મહિનામાં આવતી, વિશેષતઃ આસો મહિનાની અંદર શરદ ઋતુ હોય તો એને શારદીય નવરાત્રિ તરીકે પણ આપણે ત્યાં ઓળખવામાં આવે. અને 2 નવરાત્રિ છે, એક અષાઢી નવરાત્રિ અને મહા મહિનાની નવરાત્રિ. એને આપણે ત્યાં ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ 4 નવરાત્રિ જો કોઈ હોય ને તો એવું કહેવાય છે કે પુણ્યનું ભાથું, પુણ્ય, કલ્યાણ, વૃદ્ધિ, શ્રી, આયુષ્ય, આ પ્રકારની કામનાઓને પ્રાપ્ત કરવાનો અવસર એટલે આપણે ત્યાં નવરાત્રિનો અવસર એ બતાવવામાં એ આવેલો છે. જી, આસો નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે કારણ કે આ 9 દિવસ માની આરાધના કરવામાં આવે છે, ગરબા લેવામાં આવે છે. ખાસ તો નવરાત્રિ, કારણ કે યુનેસ્કોએ પણ કહ્યું છે કે તેમણે પણ એક સ્ટેમ્પ આપ્યો છે કે ગુજરાતની નવરાત્રિ, ભારતની નવરાત્રિ એ દેશનો, વિશ્વનો સૌથી મોટો ડાન્સ ઉત્સવ છે. લોકો એને ડાન્સ તરીકે જોઈએ છે, આપણે એને ભક્તિ તરીકે જોઈએ છે. આસો નવરાત્રિનું શું મહત્વ છે? બિલકુલ બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય સંધ્યાબેન કે યુનેસ્કોએ પણ હવે આની નોંધ લીધી. અને આ આપણું પર્વ આમ તો આપણા સંપૂર્ણ ગુજરાત માટે નહીં પણ ભારત માટે આપણે જો વાત કરવી હોય ને તો એવું કહેવાય કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા. આપણો ભારત દેશ છે ને મિત્રો, એ ઉત્સવોથી ભરપૂર બતાવવામાં આવ્યો. અને દરેક ઉત્સવોની અંદર પ્રધાન ઉત્સવ જો કોઈ હોય તો આમ જેમ વાત કરી કે નવરાત્રિ, એ નવરાત્રિ પર્વ હવે આપણે કેવલ અને કેવલ ગુજરાત માટે કે ખાલી ભારત માટે નહીં, સમગ્ર વિશ્વની અંદર ફેલાયેલો એક આ અવસર એટલે કે આ નવરાત્રિ અવસર છે. અને એમાં પણ વિશેષતઃ લોકો ભલે એને ડાન્સ કે કોઈ નૃત્ય કે, પણ આપણે ત્યાં એ તો મા ભગવતીને કૃપા પ્રાપ્ત કરવાનો જ અવસર બતાવવામાં આવ્યો છે. અને આપણી વૈદિક પરંપરાની સાથે સાથે આપણે વૈજ્ઞાનિક પરંપરાને પણ જોઈએ ને તો એવું કહેવાય છે કે આ ઋતુ એ રોગોની ઋતુ બતાવવામાં આવી છે. શરદ ઋતુ એટલે આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક રોગિષ્ઠ ઋતુ બતાવવામાં આવી. તો એમાંથી સૌથી વધારે ભગવાન ચંદ્રના કિરણો પ્રાપ્ત થાય એના માટે થઈ અને જે પાચન તંત્ર મંદ પડેલું છે, વિજ્ઞાન પણ એને સ્વીકારે છે કે પાચન તંત્ર મંદ પડેલું છે, તો એ એક ભાવ બતાવવામાં આવ્યો. અત્યારે આપણે નથી જોતા સામાન્ય લોકો ચાલવા માટે જાય, વોકિંગ કરવા માટે જાય, તો એ જ ભાવ અહીંયા બતાવવામાં આવ્યો છે કે એક આરાધનાની સાથે સાથે પુણ્યના અવસરને એ પ્રાપ્ત કરવાની સાથે સાથે તમારી શારીરિક ક્રિયાઓ પણ એ જ ક્રિયા દ્વારા શુદ્ધ બને છે. એક ભાવ આ નવરાત્રિ પર્વની સાથે પણ એ જોડવામાં આવેલો છે. જી, ઘણા લોકોને સવાલ થતો હોય કે નવરાત્રિ 9 દિવસ જ કેમ? આપણે 9ના આંકનું એક સર્કલ પણ બતાવ્યું કે 9 એ ઘણી જગ્યાએ 9 ગ્રહો પણ આપણા છે, નવરાત્રિના 9 દિવસ પણ છે, 9 દુર્ગાની આપણે પૂજા કરીએ છીએ, એટલે 9 અંક અતિ મહત્વનો છે. બહુ શ્રેષ્ઠ વાત કહેવાય કે નવરાત્રિમાં 9 દિવસ જ શા માટે. આગળ જ આપણે વાત કરી કે 9ને આપણે ગણવા જઈએ તો ભાગ્યાંક પણ છે અને પૂર્ણાંક પણ છે. તો અહીંયા વિશેષતઃ નવરાત્રિ પર્વનો મિત્રો અર્થ એ બતાવવામાં આવ્યો છે કે આપણે ત્યાં મુખ્યતઃ આમ તો જોવા જઈએ તો એક જ શક્તિ છે, દુર્ગા. આજે પણ સાઉથ બાજુ આપણે જઈએ છીએ ત્યાં એ લોકો, આપણે ત્યાં ગુજરાત પ્રાંતની અંદર કોઈ પણ ભગવતીની આપણે પૂજા કરીએ ને
તો એ કહીએ કે ચામુંડાની પૂજા છે, કાલીની પૂજા છે, બહુચરમાની પૂજા છે, અંબેમાની. પણ ત્યાં એક જ જવાબ આપણને પ્રાપ્ત થશે, શું? દુર્ગા પૂજા. તો મા ભગવતીનું મુખ્ય સ્વરૂપ એ તો દુર્ગા જ છે, જેનો આકાર દુર્ગ એટલે કિલ્લો. દૂરથી આપણને દુર્ગાકાર જે જોવા લાગે છે. અને દેવી ભાગવતમાં આપણને પ્રમાણ મળે છે કે મા ભગવતીનું સ્થાન એ મણિદ્વીપ છે. દેવતાઓએ ભેગા મળી એક તેજપુંજ શક્તિપુંજ પ્રગટ કર્યો અને એમાંથી આ દુર્ગાકાર એ પ્રગટ થયો. અને પછી મા ભગવતીના 3 સ્વરૂપો બતાવવામાં આવ્યા, કાલી, લક્ષ્મી અને સરસ્વતી. અને એ 3 સ્વરૂપના 3 દિવસ ગણવામાં આવ્યા. એમાં 3 દિવસ કાલીના, 3 દિવસ લક્ષ્મીના, અને સપ્તમી, અષ્ટમી અને નવમી એ આપણે ત્યાં પંડિતો માટે, કલાકારો માટે એક સાધનાનો અવસર એટલે કે સરસ્વતીના દિવસો છે. તો એ 3 દિવસોને, 3 દેવીઓને સંમિલિત કરી અને જે દિવસો ગણવામાં આવ્યા એને આપણે ત્યાં નવરાત્રિના પાવન અવસર ગણવામાં એ આવેલો છે. ઓકે, એટલે 3 દેવી, એના 3 દિવસો, અને 3 તરી એટલે 3 દુ 6 અને 3 તરી 9, એમ એ રીતે 9 ત્રણેય દિવસ દેવીઓના થાય છે. ભાગને સમન્વિત ગણી અને નવરાત્રિનો પર્વ એ ગણવામાં આવેલો છે. શાસ્ત્રીજી, લગભગ આ કોઈને પણ નહીં ખબર હોય કે 9 દિવસ કેમ હોય છે. બહુ સારી આપે માહિતી આપી છે. પરંતુ આની સાથે મારો સવાલ એ પણ છે કે 9 દિવસ આપણે દેવીની પૂજા કરીએ છીએ, સ્ત્રીને એક શક્તિ તરીકે માનીએ છીએ. હજુ પણ સમાજમાં એવા લોકો છે જે આ શક્તિને અવગણે છે. તો આ શક્તિની પૂજાનું શું મહત્વ છે? કેમ સ્ત્રીની જ પૂજા કરવામાં આવે છે? સ્ત્રી શક્તિ કેમ ગણાય છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે આજના આવા સમયની અંદર પણ ઘણો બધો સમાજ ગણો કે ઘણા બધા લોકો ગણો, અને હવે તો આપણા PM સાહેબે પણ નારી શક્તિના સંગઠનને મજબૂત કરવા માટે થઈ ઘણા બધા આયોજનો પણ કરે છે. ત્યારે આપણે આ કાર્યક્રમના માધ્યમ દ્વારા એ વાત કરીએ, આ સારો પ્રશ્ન, કેમ નારી શક્તિને જ? અને આપણે ત્યાં શક્તિને અષ્ટભુજાળી કહેવામાં આવી છે. તો મા ભગવતીનું મેં જેમ આગળ વાત કરી કે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને જે કાંઈ સંવાદ થયો અને દેવતાઓ, બ્રહ્માદિ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા અને મહાદેવે કહ્યું કે આપણે બધાની શક્તિ એ એક તેજ પુંજ પ્રગટ કરીએ, આયુધો છે, જે કાંઈ શક્તિ છે. અને બધાએ એમાંથી મા ભગવતીનું સ્થાન બતાવવામાં આવ્યું છે મણિદ્વીપ, હિમાલય કરતાં પણ આગળ. અને એમાંથી એક તેજ પ્રગટ થયું અને એને ભગવાન શિવજીએ પ્રતિષ્ઠિત કર્યું ને એનું નામ બતાવવામાં આવ્યું દુર્ગા, જે કેવી હતી તો કે અષ્ટભુજાળી. કદાચ આપણે દુર્ગાને પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે ન જોઈ હોય તો સંધ્યાબેન આજના અત્યારે વર્તમાન સમયમાં આપણી બેન, આપણી દીકરી, આપણી માતા, એ જોવા જઈએ તો એ શક્તિનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને એને અષ્ટભુજાળી કહી શકાય છે. તમે જુઓ, સર્વસામાન્ય વાત કરો કે એક માતા છે એ સવારમાં ઉઠે એ ત્યારે પોતાના બાળકોને સ્કૂલે જવાનું હોય, શાળાએ જવાનું હોય, ઘરના અન્ય વ્યક્તિઓએ કામ ધંધે કે વ્યવસાય માટે જવાનું હોય, ઘરમાં કોઈ વડીલો બીમાર હોય તો એની સેવા કરવાની હોય, એની સાથે ઘરના અન્ય કામ કરવાના હોય. અને એનાથી આગળ આજની સ્ત્રી પોતે પણ એ બિઝનેસ વુમન બનતી જણાય છે અને છે. તો એના પણ એને કાર્ય, જવાબદારી એ પોતે એ વહન કરવાની હોય. તો ક્યાંક ને ક્યાંક આપણને નથી લાગતું કે એ પોતે પણ અષ્ટભુજાળી છે? એમ મા ભગવતી એ જે આપણે વર્ણ જોઈએ છીએ તો પોતાના અલગ અલગ હસ્તો દ્વારા, પોતાના અલગ અલગ આયુધો દ્વારા મા ભગવતીએ અલગ અલગ કાર્ય કર્યા. એમ આજના સમયે પણ સ્ત્રી હવે પુરુષ સમોવડી બની અને સ્ત્રીને ક્યાંક અગ્રિમતા આપવામાં આવી છે અને એને અષ્ટભુજાળી તરીકે ગણવામાં પણ આવી છે. તો ક્યાંય ને ક્યાંય દરેક, અને શાસ્ત્ર પણ કહે છે ને કે જે ઘરની અંદર સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં એ અષ્ટભુજાળી તરીકે કાર્ય કરે જ છે. અને શાસ્ત્ર તો પણ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. નારી જ્યાં પ્રસન્ન હોય છે અને આ દિવસો એ સ્ત્રી શક્તિને જ પ્રાપ્ત કરવાના છે. કદાચ આપણે કોઈ આપણા કુલદેવી હોય, અન્ય કોઈ માતાજીના સ્વરૂપો હોય, એને પૂજી શકીએ કે ન પૂજી શકીએ, પણ આપણા ઘરની અંદર રહેલી બેન, દીકરી, માતા કે પત્ની એ આ 9 દિવસ દરમિયાન એ તો ખાસ ધ્યાન રાખવું પડે કે આપણાથી કંઈક ગુસ્સે તો નથી થતી ને, એ ઘરની અંદર આનંદિત વાતાવરણની અંદર રહે ને, તો પણ મા ભગવતી દુર્ગા એ પ્રસન્ન થતી હોય છે. એ પણ એક ભાવ આ નારી શક્તિને અનુસંધાને એ બતાવવામાં આવેલો છે. જી, તો આની સાથે જોડાયેલો મારો સવાલ પણ એ જ છે કે 9 દિવસ લોકો માતાજીની આરાધના કરે, પૂજા કરે, કદાચ ઉપવાસ પણ કરે, પરંતુ જો ઘરની જે સ્ત્રીને છંછેડે અથવા તો ઘરની સ્ત્રીને સુખી ન રાખે તો શું એ ઉપવાસ એમના ફળશે? તત્સર્વમ નિષ્ફલમ ભવેત. જોવા જઈએ તો શાસ્ત્ર કહે છે કે ઘરની અંદર રહેલું વ્યક્તિ, હું એ જ પ્રશ્ન અને એ જ આ કાર્યક્રમના માધ્યમ દ્વારા વાત કરવી છે કે આજે આપણે જોવા જઈએ તો ઘરની અંદર કદાચ રોગિષ્ઠ અથવા તો વૃદ્ધ મા બાપ હોય કે વૃદ્ધ વડીલો હોય
તો એક ખૂણાની અંદર રહેલા હોય છે. અને આપણે આ નવરાત્રિ પર્વને પુણ્યનું પર્વ છે, પણ ક્યાંક ને ક્યાંક એ પૈસાનું પર્વ બનતું જાય છે. તમે જુઓ, નવરાત્રિના આપણે અત્યારે શેરી ગરબામાંથી જોવો જોઈએ, મહોલ્લામાંથી આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એ સ્થાન પાર્ટી પ્લોટે લીધું. અને એમાં પણ અલગ અલગ પ્રકારના પાસીસ હોય, એનો ખર્ચો તમે ગણો. એ 9 દિવસ માટેનો ડ્રેસ કોડ. પહેલાં તો આપણો એક ડ્રેસ જોવા જઈએ તો સામાન્ય પુરુષોની અંદર પાયજામો કે કુર્તો હોય, અને સ્ત્રીઓને જોવા જઈએ તો આપણો સર્વસામાન્ય સાડીનો પોશાક જ બતાવવામાં આવ્યો છે. આપણે બધા જ જાણીએ છીએ ત્યારે પ્રતિદિન 9 દિવસના આપણા પોશાક અલગ છે. તો એમાં પણ ક્યાંય ને ક્યાંય ખર્ચો થતો જાય છે. અને એ ઘરની અંદર રહેલા વડીલો હોય, કદાચ કોઈક મહેમાનો આવે તો એની કંઈક અવગણના કરી અને આજની યુવા પેઢી પણ જોવા જઈએ તો એ બધી ગરબે રમવા માટે જતી હોય છે. અથવા તો ઘરની અંદર રહેલી સ્ત્રી, માતા હોય, બેન હોય કે પત્ની હોય, એની આપણે અવગણના કરીને ક્યાંક એને આપણે હળધૂત કરી અને મારે કામ છે કે મારે આવી રીતના જવાનું છે કે મારે અત્યારે બહાર જવાનું છે, અને એ સમયે ક્યાંય ને ક્યાંય આપણે આ પર્વ દરમિયાન એને સમય નથી આપી શકતા. તમારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ કહી શકાય કે ઘરની સ્ત્રી હોય એ ક્યાંક ને ક્યાંક હળધૂત થાય છે, અને પછી આપણે તો એ કરેલો ઉપવાસ છે અથવા તો કરેલી તમારી આરાધના છે એ કંઈક ભગવતી સ્વીકારતી નથી. તો એના કારણે આપણે જોવા જઈએ ને તો આ 9 દિવસ દરમિયાન, અને એટલા માટે જ કીધું ને, ક્રોધનો ત્યાગ કરવો, બધા સાથે આનંદથી વાતાવરણની અંદર રહેવું, તો એ પણ એક ભાવ આ નવરાત્રિની અંદર બતાવવામાં આવેલો છે. તો બની શકે ને તો આ નવરાત્રિ દરમિયાન કદાચ આપણાથી માં ભગવતીની એટલી મોટી મહાપૂજા ન થઈ શકે તો કંઈ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરી, બેન, માતા કે પત્ની એ પણ આપણાથી આ 9 દિવસ હળધૂત તો નથી થતી ને, એ પણ એક ભાવ એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. બિલકુલ. નવરાત્રિનો ઇતિહાસ શું છે? કારણ કે દેવી દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો હતો, એ વાત શું છે મહારાજજી? આપના મુખે સાંભળવી છે. જી બિલકુલ. આમ તો ઘણા બધા અસુરોનો નાશ કરવા માટે માં ભગવતી અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા છે, અને માં ભગવતીનું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું મહિષાસુર મર્દિની. જય જય હે મહિષાસુર આરતીમાં પણ આવે છે. હા, રમ્ય કપર્દિની શૈલ સુતે. ઘણા બધા આપણે આગળ વાત કરીએ કે પહેલા તો અસુરોને દાનવોને દેવતાઓ સાથે યુદ્ધ થયું, પણ દેવતાઓ એ દાનવોને પરાસ્ત નથી કરી શક્યા, કારણ કે ભગવાન મહાદેવ પાસેથી બધાએ વરદાન મેળવ્યા હતા. અને પછી માં ભગવતીએ જેવા અસુરને મારવા માટે, આજે નથી આપણે જેવા લોકોને મળવા જવું હોય એવો આપણે ડ્રેસ કોડ કે એવા બનીને જવું પડે, એમ આ મહિષાસુરને મારવા માટે માં ભગવતીએ મર્દિની એટલે એનું મર્દન કરવું, એને મુક્તિ આપવી એક ભાવ છે. અને અંતે માં ભગવતીએ એના જેવું જ, જેવા સાથે તેવા, સઠે સાઠ્યમ સમાચરે, એ ભાવ બતાવવામાં આવ્યો. અને સમય જોવામાં આવ્યો કે હા, ધીરે 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 કરતા અષાઢ મહિનો પરિપૂર્ણ થયો, શ્રાવણ મહિનો પરિપૂર્ણ થયો, ભાદ્રપદ પરિપૂર્ણ થયો, અને આશ્વિનનો પ્રારંભ થયો ને. સૂર્યની શક્તિ આશ્વિન મહિનો, આસો મહિનાની અંદર તમે જોવા જાઓ તો વિશેષતઃ ભાદ્રપદના કૃષ્ણ પક્ષથી સૂર્યનો પ્રકાશ થોડો ઓછો પડે. પૃથ્વી અને સૂર્યનું અંતર જે છે એ થોડું ઓછું હોય છે, અને એના કારણે ચંદ્રને પ્રકાશ, ચંદ્રની ગતિઓ, ચંદ્રના કિરણો એ પ્રાપ્ત કરવા માટે જ આ નવરાત્રિ અવસર છે. અને માં ભગવતીએ પણ એ સમય અનુસંધાન કર્યું કે આ સમય ઓછો છે, ને આ સમયમાં એને હું મારીશ તો એને મુક્તિ મળશે. ભલે એ તો દેવી હતા, માર્યો નથી, એને મુક્તિ આપી છે. માં ભગવતીને મહિષાસુર નામનો અસુર કેવો કહેવાય કે સ્વયં ભગવતીના હાથે એ મરાણો, અને અંતે પછી એ અવસરને આપણે ત્યાં પર્વ તરીકે પણ એ ઓળખવામાં આવ્યો. તો એ ક્યાંક ને ક્યાંક એ મહિષાસુર નામના આવા તો ઘણા બધા અસુરો છે. ચંડીપાઠમાં એનું પ્રમાણ પણ બતાવવામાં આવેલું છે. તો એ પર્વને આ સમયની સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડવામાં આવેલો છે. અચ્છા, આપણે નવરાત્રિના 9 દિવસની વાત કરી, પરંતુ સૌથી વધારે 9 દિવસમાં જ મહત્વ હોય તો એ અષ્ટમી અને નવમીનું છે. કારણ કે ઘરે નૈવેદ્ય થતા હોય છે, પૂજા થતી હોય છે, ખાસ પ્રસાદ માતાજીને ધરાવાતો હોય છે. અને મોટી વાત એ છે કે આખું વર્ષ ભલે પરિવારો અલગ અલગ રહેતા હોય, અષ્ટમી અને નવમીનો નૈવેદ્ય ખાવા માટે પરિવારો એકઠા થતા હોય છે. એટલે આ એક સહકુટુંબનો આપણો એક ભાવ અહીંયા દર્શાવે છે. બહુ સરસ વાત કહેવાય સંધ્યાબેન કે ઘણા બધા લોકોના કુળદેવી છે. આપણે સામાન્ય અત્યારે વાત જોઈએ તો ઘણા બધા લોકો એવું કહે કે અમારે આઠમનો હવન છે કે આઠમના નિવેદ છે. તો સર્વપ્રથમ તો નિવેદ એટલે નૈવેદ્ય. માં ભગવતીને અલગ પ્રકારનો ભોગ અર્પણ કરવાની ક્રિયા, એનું નામ નૈવેદ્ય. તમે જુઓ કે આપણે નિત્ય આપણા પ્રતિદિન ઘરમાં કુળદેવીનું સ્વરૂપ હોય, કુળદેવીનું સ્થાનક હોય, એમનું છબીજી હોય કે ફોટો હોય, નિત્ય એમની પૂજા કરતા હોય. પૂજા ન કરીએ તો બે હાથથી આપણે પગે તો લાગતા જ હોય, પરંતુ આ વિશેષ એક ઉપચાર, ભોગ ધરાવવાની ક્રિયા, એનું નામ નૈવેદ્ય છે. તો વિશેષ તમે કીધું કે કેમ આઠમ અને નોમના દિવસે સાતમનું નહીં, દસમનું નહીં. આપણે ત્યાં
મા ભગવતીની આરતી જે બતાવવામાં આવી ને એમાં જ કહેવામાં આવ્યું છે કે આઠમના દિવસે મા ભગવતીના કોઈ પણ સ્વરૂપ હોય એ ખૂબ જ આનંદની અંદર હોય છે. અષ્ટમી અષ્ટભુજામાં આઈ આનંદમાં મા ભગવતી હવે પ્રસન્ન થઈ છે. શું કામ? તો કે ઇન્દ્રાદિ દેવતાઓએ શક્રાદિ દેવતાઓએ મા ભગવતીને પ્રસન્ન કર્યા, એના વખાણ કર્યા અને બધા અસુરોને મુક્તિના દાન આપ્યા. ઘણી વખત આપણને પણ એવું બનતું હોય કે ઘણું અમુક કામ એવું હોય કે જે ખરેખર પરિપૂર્ણ ન થતું હોય અને ઘણી બધી મહેનત કરી અને કામ પૂર્ણ થાય ને પછી એનો આનંદ આપણને કંઈક અલગ હોય કે હાસ આજે આ કામ પૂર્ણ થયું. એમ મા ભગવતીનું આ બધું અસુરોને મારવાનું, મુક્તિ આપવાનું કામ પૂર્ણ થયું ને એટલે મા ભગવતી પણ પ્રસન્ન થયા, આનંદમાં આવ્યા. અને આનંદમાં આવ્યા પછી કોઈ પણ વ્યક્તિને તમે અર્પણ કરો, એની પ્રસન્ન એને વખાણ કરો ને એટલે સ્વાભાવિક છે જો એક વ્યક્તિ પણ આનંદમાં આવી અને આપણને કોઈ વરદાન આપતું હોય તો આ દેવી છે. અને એટલા માટે થઈ અષ્ટમી ગણવામાં આવી છે. અને નવમીનો એક ભાગ એ છે કે આપણે આગળ જ વાત કરી કે 9 સ્વરૂપની પૂજા, 9 રૂપની પૂજા, અથવા તો વિશેષતઃ જોવા જઈએ તો મહાકાલી, લક્ષ્મી અને સરસ્વતી, અને એના પણ 3 ભાગ કરવામાં આવ્યા. એને આપણે શૈલપુત્રીથી લઈ અને નવમ સિદ્ધિદાત્રી સુધી અલગ અલગ નવદુર્ગાના સ્વરૂપો વર્ણવવામાં આવ્યા. તો એક સાથે એ 9 દુર્ગાના સ્વરૂપને આપણે ભોગ અર્પણ કરીએ છીએ, એને નિવેદ અર્પણ કરીએ છીએ. એ ભાગ અને એ ભાવ એ નવમીનો બતાવવામાં આવ્યો. તો એટલા માટે થઈને વિશેષ આ નવરાત્રિમાં આપણે આઠમ અને નોમના દિવસે એ મા ભગવતીને નૈવેદ્ય સ્વરૂપે આ નિવેદ અર્પણ એ કરતા હોઈએ છીએ. અચ્છા, અષ્ટમી અને નવમીના દિવસે ખાસ પૂજા કરીએ છીએ, તો આ પૂજામાં કોઈ ખાસ એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો પૂજા કઈ રીતે કરવી જોઈએ? આમ તો સર્વસામાન્ય કોઈ પણ પૂજા આપણે કરીએ છીએ એની અંદર સર્વસામાન્ય પવિત્રતા છે, શુદ્ધતા છે, એના નિયમો બતાવવામાં આવેલા છે. પણ નવરાત્રિના અંગેભૂત તમે ત્યારે માતાજીના આમાં વિશેષતા આપણે જોવા જઈએ ને તો માતાજીના કોઈ મઢ હોય અથવા તો માતાજીનું મૂળ કોઈ મંદિર હોય, એમને માતાજીની સ્વરૂપ આખા પરિવારનું સંપ્રદાયનું કોઈ મંદિર હોય, એની અંદર તમે જ્યારે પૂજા કરવા માટે જાઓ છો ત્યારે સૂતક આદિનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ એનાથી આગળ જોવામાં આવે તો બહેનો, દીકરીઓ અને સ્ત્રીઓને ક્યાંય ને ક્યાંય પવિત્રતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ઘણા બધા કુળ રિવાજોમાં પરંપરા પણ એવી બતાવવામાં આવી છે કે કુળ વધુ એટલે કે દીકરાની વહુ હોય ને એ જ એ નૈવેદ્ય બનાવે, અને એ જ નૈવેદ્ય બનાવ્યા પછી એ નૈવેદ્ય અન્ય સગોત્રી હોય ને એ સગોત્રી એ નૈવેદ્ય ભક્ષણ કરી શકે અથવા ખાઈ શકે. પછી આપણા દીકરી હોય અને દીકરીને આપણે અન્ય કુળ પરંપરામાં, અન્ય ગોત્રમાં આપણે એને પરણાવી હોય ને તો એ દીકરી પણ એ નૈવેદ્ય ન લઈ શકે. તો આવા બધા નિયમો સર્વસામાન્ય એ અમુક આપણે ત્યાં સંસ્કૃતમાં એક કહેવત છે કે લોક વિરુદ્ધમ ન કરણીયમ ન ચરણીયમ. એટલે આ બધી કુળ પરંપરાઓના રિવાજો છે એને પણ ક્યાંક ને ક્યાંક આપણે અનુસરવું જોઈએ. બાકી સર્વસામાન્ય નિયમો બતાવવામાં આવેલા જ છે જે આપણે બધા જાણીએ છીએ કે પવિત્રતા, શુદ્ધતા રાખી અને આપણું જે કાંઈ પૂજા આદિ કાર્ય છે, દૈનિક કાર્ય છે, એની અંદર આપણે કાર્ય એ કરી શકીએ છીએ. જી, નવરાત્રિમાં આપણે માતાની આરાધના કરીએ છીએ, સાથે એક મુખ્ય બાબત જે હોય છે નવરાત્રિમાં એ હોય છે ગર્ભદીપની. એ ગર્ભદીપ શું છે, એ માંડવી આપણે કેમ મૂકવી જોઈએ અને કયા પ્રકારની આ માંડવી હોવી જોઈએ? શું માટીની હોવી જોઈએ? કારણ કે હવે સમય બદલાયો છે, લોકો અલગ અલગ ધાતુના, ચાંદી, સોના અથવા તો પિત્તળના પણ મૂકતા હોય છે એવા ઘડા. એ કયા પ્રકારનો હોવો જોઈએ? આ સરસ પ્રશ્ન આજના વર્તમાન સમયમાં કહી શકાય. સંધ્યાબેન, જોવા જઈએ મેં આગળ જ વાત કરીને કે નવરાત્રિ ક્યાંક ને ક્યાંક પુણ્યના પર્વની જગ્યાએ પૈસાનું પર્વ બનતું હોય ને એવું જણાય છે. તો નવરાત્રિનો મુખ્ય ઉદ્દેશ્ય જ આપણા પંચતત્વ માટે બતાવવામાં આવ્યો. એ નવરાત્રિ પછી ચૈત્રી નવરાત્રિ હોય, આસો નવરાત્રિ હોય કે પછી આ 2 ગુપ્ત નવરાત્રિ હોય, તો મુખ્યતઃ એ નવરાત્રિ દ્વારા 5 પ્રકારના આશીર્વાદની કામના, પુણ્ય, કલ્યાણ, વૃદ્ધિ, સ્વસ્તિ અને શ્રી, આ 5 પ્રકારના આશીર્વાદ એક સાથે પ્રાપ્ત કરવાની ક્રિયા અથવા તો પર્વ, એનું નામ નવરાત્રિ પર્વ. અને એ પંચતત્વ સાથે જ જોડાયેલું છે. જેમ આપણું શરીર પંચતત્વથી બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. તો મુખ્યતઃ ગર્ભદીપ એક ગરબાની અંદર, અને મધ્યકાલીનમાં આપણે અખાને યાદ કરીએ ને તો એને ગરબીની પરંપરા પણ બતાવવામાં આવી. ગરબો અને ગરબી, અને એ જોવા જઈએ તો શું છે તો કે માટીનો એક ઘડો લાવવાનો છે. ઘડાને આપણે ત્યાં ઘટસ્થાપન કહેવામાં આવે છે. તો એ શેનો છે તો કે માટીનો. અંતે આ પૃથ્વી તત્વ પણ એ માટીની અંદર જ સંમિલિત થાય છે. એટલે અત્યારના સમયમાં તમે જેમ વાત કરીને કે અન્ય ધાતુનો પણ બની શકે ત્યાં સુધી એ ગરબો શેનો હોવો જોઈએ? માટીનો. અને એની અંદર અલગ અલગ પ્રકારના છિદ્રો એટલે કે કાણા પાડેલા છે. તો એ છિદ્ર શું છે
તો કે આ શરીરની અંદર રહેલી 27 નાડીઓ છે ને એ છિદ્ર પણ 27 જ હોવા જોઈએ. 27 નક્ષત્રોનું પણ ત્યાં પ્રમાણ બતાવવામાં આવેલું છે. કારણ કે નક્ષત્રોનો અધિપતિ કોણ છે? ચંદ્રમા છે. અને નવરાત્રિમાં ચંદ્રપ્રકાશને, ચંદ્રની શીતળતાને વધારે આપણે ગ્રહણ કરવાનું છે. એટલા માટે થઈને નવરાત્રિમાં રાત્રિના સમયે આપણે ઘરની બહાર, શેરી મહોલ્લામાં કે સતત આપણને ચંદ્રપ્રકાશ પ્રાપ્ત થાય. અને એની અંદર રહેલો જે ગર્ભદીપ છે ને, એમ આ પીંડાની અંદર રહેલો આત્મા એ ગર્ભદીપ છે. આ પીંડામાંથી આત્મા નીકળી જાય છે એટલે શિવમાંથી સૌ બને છે. એમ એ ગરબાની અંદર એક અખંડ દીપ એટલે કે ગર્ભદીપની સ્થાપના કરવાની છે. પછી કર્યા પછી શું કરવાનું? તો કે એને મધ્યમાં બિરાજમાન કર્યા પછી એની ફરતે ગરબે રમવાનું. આપણે કહીએ ને ગરબે રમવાનું, નૃત્ય. યુનેસ્કોએ પણ નોંધ લીધી શેની? તો કે ગરબા રમવાનો એ ભાવ છે. અને એ કેટલા ગરબા હોવા જોઈએ ત્યાં પ્રદક્ષિણા બતાવવામાં આવી છે. હવે પ્રદક્ષિણા શબ્દનો અર્થ જોઈએ ને તો પ્રગતમ દક્ષિણવત ઇતિ પ્રદક્ષિણા. તમે જ્યાં ઊભા છો, પ્રગતમ આગળ વધો. કઈ બાજુ? દક્ષિણ એટલે રાઈટ સાઈડ, જમણી બાજુ. તમે જ્યાં ઊભા છો ત્યાંથી જમણી બાજુ ગોળ ગોળ રાઉન્ડમાં આગળ વધો, એનું નામ પ્રદક્ષિણા. કેટલી વખત આગળ વધવાનું? તો કે 27 વારમ, 27 વખત એ ગરબો જે છે ને એની તમારે પ્રદક્ષિણા એટલે કે ગરબો રમવાનો. કઈ રીતના? તો એનું પણ પ્રમાણ છે કે જમણા પગના અંગૂઠાથી ડાબા પગના અંગૂઠા સાથે ઠેસ લગાડવાની છે. ગરબા રમવાનો ભાવ શું છે? એ ઠેસ લગાડવાનો ભાવ છે કે ત્યાં જમણા પગના અંગૂઠામાં રહેલી જે આપણી નસ છે, અહીંયા આપણી શિખા સુધીના ભાગને એ જોડે છે. તમે જુઓ ક્યારેક શરીરમાં આપણને નાની ફોલ્લી પણ થઈ હોય ને, અમુક એવા ભાગને અહીંયા બ્રહ્મરંધ્ર સુધી એની અસર થાય છે. તો એ ઠેસ લેતા લેતા ગરબો રમવાનો છે સંધ્યાબેન, આ ભાવ. પરંતુ અત્યારે ગરબાને આપણે ક્યાંક ને ક્યાંક નૃત્ય અથવા તો ડિસ્કોમાં જોડી દીધું છે. તો મુખ્યતઃ નવરાત્રિનો ભાવ આ જ છે. અને આજે ક્યાંક ને ક્યાંક કદાચ શેરી મહોલ્લામાંથી કે સોસાયટીમાંથી આપણે પાર્ટી પ્લોટ તરફ ગયા છીએ, છતાં પણ એ લોકો પણ એક ગરબાને રાખી મા ભગવતીની પ્રતિમાને ત્યાં સ્થાપિત કરી અને એ ગરબા તો રમે જ છે. મૂળતઃ આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને અનુસરી અને અત્યારે વર્તમાન સંસ્કૃતિમાં પણ આ નવરાત્રિનું પર્વ આપણે આવી રીતના એ ઉજવીએ છીએ. એટલે આનો અર્થ તો શાસ્ત્રીજી એ થયો કે ધર્મમાં પણ વિજ્ઞાન જોડાયેલું જી, જી, છે. જી. અને જે પ્રદક્ષિણાની આપ વાત કરી રહ્યા છો, એ પ્રદક્ષિણાનો અર્થ પણ એ છે કે આ બ્રહ્માંડની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ એના જી, થકી. જી, જી. બિલકુલ. પ્રદક્ષિણાનો ભાવ જ એ બતાવવામાં આવેલો છે કે જેમ તમે વાત કરીને કે વેદ અને વિજ્ઞાન એ ક્યાંય અલગ છે જ નહીં. આપણા દરેક પ્રકારના સંસ્કૃત સાહિત્યની અંદર ક્યાંય ને ક્યાંય આપણા જે તહેવારો છે ને એ તહેવારોની અંદર આપણા ઋષિમુનિઓએ આપણી પરંપરાને અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને ક્યાંક ને ક્યાંક ભગવાનની સાથે અથવા તો આપણી કોઈ એવી હિન્દુ સંસ્કૃતિની ક્રિયાઓ સાથે પણ જોડી દીધું છે કે જેના કારણે થઈને આપણે એ ક્રિયા કરીએ છીએ. બિલકુલ. આપણને ખ્યાલ નથી, પરંતુ સહજ ભાવે આપણે ઘણી બધી વખતે આપણને શું થતું હોય કે આપણે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ. આપણને એનું જ્ઞાન નથી કે ભાઈ નવરાત્રિ છે, નવરાત્રિમાં આપણે દીવા કરવા, માતાજીની ભક્તિ કરવી, આપણને અન્ય કાર્ય ખ્યાલ નથી. પણ અનાયાસે પણ એ આપણી શારીરિક ક્રિયાઓ અને વૈજ્ઞાનિક ક્રિયાઓ પણ એના દ્વારા આપણને પ્રાપ્ત એ થતી હોય છે. તો આપણા ઋષિમુનિઓએ એ પરંપરાને આની સાથે પણ ક્યાંય ને ક્યાંય વિજ્ઞાન અને વેદને સમન્વિત કરી અને આ દરેક ઉત્સવો, દરેક તહેવારોએ આપણને અર્પણ કરેલા છે. ઓકે, છેલ્લા એક બે મારા સવાલ છે કે નવરાત્રિમાં પૂજાનું મહત્વ છે, આપણે ગરબા લઈએ છીએ એનું મહત્વ છે, વ્રત ઉપવાસનું પણ મહત્વ છે. તો પહેલો સવાલ મારો એ છે કે વ્રત અને ઉપવાસમાં શું ફરક છે? આમ તો જોવા જઈએ ને આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, સંપ ત્યાં જંપ. એ જ ભાવ છે કે વ્રત ત્યાં ઉપવાસ. અને જોવા જઈએ ને તો આપણે ત્યાં નવરાત્રિનું આમ તો સૌથી મોટામાં મોટું વ્રત જો કોઈ હોય તો નવરાત્રિનું છે. નવરાત્રિને આપણે ત્યાં વ્રત તરીકે પણ ઓળખવામાં આવે. 3 શબ્દો છે, એક વ્રત છે, એક તહેવાર છે અને એક ઉત્સવ છે. તો નવરાત્રિને કદાચ 3 શબ્દથી સંબોધન કરવું હોય ને તો થઈ શકે બિલકુલ. કે નવરાત્રિનો તહેવાર અથવા તો નવરાત્રિનું ઉત્સવ અને નવરાત્રિનું વ્રત. અને વ્રતની વ્યાખ્યા આપણે જોવા જઈએ તો જેની અંદર નિયમપૂર્વકનું આચરણ કરવામાં આવે એને વ્રત કહેવામાં આવે. બિલકુલ. આપણી નિત્ય ક્રિયાઓ હોય, સવારમાં ઉઠી અને આપણે સાંજ સુધી અલગ આપણી દૈનિક ક્રિયાઓ કરતા હોય, આપણે કાર્યમાં કે વ્યવહારમાં કે વ્યવસાયમાં જતા હોય, સાંજે પાછા આવીને આપણે સૂઈ જઈએ, તો આપણી દૈનિક રૂટિનની ક્રિયાઓ થઈ. પણ એના કરતાં કંઈક વિશેષ કરીએ. માનો કે આપણે જોઈએ કે 11 હોય તો આપણે એકાદશીનું વ્રત કહીએ છીએ. લોકો ઘણા એવું કહેતા હોય કે મારે 11 છે અને 11નું વ્રત છે એટલે ઉપવાસ છે. તો એનું કારણ એક એ બતાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક નિયમ પણ એવો છે
કે જ્યારે તમે વ્રત કરો છો ને ત્યારે ઉપવાસ રાખવો. ઉપવાસ એટલે અન્ન ગ્રહણ ન કરવું. એનો અર્થ આમ તો જોવા જઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. બિલકુલ. તો કોઈ પણ વસ્તુનું કે કોઈ પણ વ્યક્તિનું તમે વ્રત કરો છો તો એની કૃપાને પ્રાપ્ત કરવા માટે થઈ અને શારીરિક તકલીફ તમને ન પડે ને એટલા માટે થઈ ઉપવાસનું વર્ણન બતાવવામાં આવ્યું છે. અન્ન ગ્રહણ ન કરવું, કારણ કે અન્ન દ્વારા ઘણા બધા આપણને પૂર્વમાં પણ એવા દાખલાઓ મળે છે કે જેના કારણે તો શારીરિક પ્રમાદ ઉત્પન્ન થાય છે, શારીરિક આળસ ઉત્પન્ન થાય છે. તો એ ઉત્પન્ન ન થાય અને આપણે એ અનુષ્ઠાનનો ક્રમ છે, એક વ્રતનો ક્રમ છે, તો એની અંદર ખલેલ ન પહોંચે એટલા માટે થઈને તમારે ઉપવાસ રાખવાનો છે. અચ્છા, ભગવાન રામે પણ દેવીના ઉપવાસ કર્યા હતા એવી એક વાત જી સાંભળવા જી મળે જી છે. આ નવરાત્રી પર્વમાં આમ તો જોવા જઈએ તો સંધ્યાબેન ઘણા બધા આપણી જે દેવતાઓની પરંપરાથી જોઈએ, રાજા મહારાજાઓની પરંપરાથી જોઈએ અને મનુષ્યો સુધી, તો દરેક લોકોએ આ નવરાત્રી વ્રતનું અનુષ્ઠાન અને એની સાથે સાથે ઉપવાસ આ બધું કર્યું હતું. રામાયણનો પ્રસંગ કિષ્કિંધા કાંડમાં જોઈએ તો નારદજીએ કહ્યું, જ્યારે સીતાની શોધમાં નીકળ્યા ત્યારે ભગવાન રામને કે એક કામ કરો, હવે આશ્વિન નવરાત્રિનો પ્રારંભ થયો છે તો આ નવરાત્રિ પર્વની અંદર મા ભગવતીની શક્તિને તમે જો અત્યારે આપણા દેશના નાયક જો ગણવામાં આવે ને એ પણ નવરાત્રિ પર્વમાં અનુષ્ઠાનમાં એ ભાગ લે છે, ઉપવાસ રાખે છે. ક્યાંકથી એ અલૌકિક શક્તિ એને કાર્ય કરવાવાળી બને છે સંધ્યાબેન. તો એ પરંપરા કદાચ ત્યાં દેવતાઓથી પણ ચાલુ થઈ હશે અને ભગવાન રામે આ નવરાત્રિ પર્વનું અનુષ્ઠાન કર્યું છે. અને એમાં જે કાંઈ અનુષ્ઠાનનો ક્રમ છે, ઉપવાસ છે, મા ભગવતીના મંત્રના જપનું અનુષ્ઠાન છે, જે કાંઈ ક્રિયાઓ, પછી બૌદ્ધ સંપ્રદાયની અંદર તમે જોવા જાઓ તો શેઠ વિમળ શાહ નામના શેઠ હતા, એમને પણ આ નવરાત્રિ પર્વનું અનુષ્ઠાન કર્યું હતું. ત્યારબાદ રાજા સુદર્શન, ભાગવતજીનું પ્રમાણ લઈએ તો સુદર્શન નામનો રાજા હતો ને એને પણ પોતાના રાજ્યને વૈભવ અને સંપત્તિ અને નીતિમત્તા યુક્ત કરવા માટે થઈ આ નવરાત્રિ પર્વનું અનુષ્ઠાન કર્યું હતું. અને એનાથી આગળ જોવા જઈએ તો અત્યારે આપણા દેશના નાયક એ પણ આ નવરાત્રિ પર્વનું અનુષ્ઠાન કરે જ છે. તો આ ભાવ પણ એ બતાવવામાં આવેલો છે. જી, એટલે મન શુદ્ધ હશે તો તન પણ શુદ્ધ રહેશે અને એટલા માટે જ ઉપવાસ, વ્રત, ઉપવાસ કરવા જોઈએ. છેલ્લો એક સવાલ જે મહિલાઓને પણ લાગુ પડતો હોય છે ખાસ કરીને, કારણ કે એક તરફ આપણે મહિલા શક્તિની પૂજા કરીએ છીએ, બીજી તરફ એવું કહેવામાં આવે છે કે મહિલાઓ માસિક ધર્મમાં હોય તો પછી મંદિર તરફ ન જવું જોઈએ, ગરબા રમવા ન જવું જોઈએ. જ્યોતિષની રીતે શું આનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? જ્યોતિષની રીતે જોવા જઈએ કે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આની પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બતાવવામાં આવ્યો છે સંધ્યાબેન, કે માસિક સમય દરમિયાન સ્ત્રીઓ છે એને શારીરિક શ્રમ વધારે પ્રાપ્ત થાય છે. પહેલી વાત તો ત્યાં જ આવે છે. અને એ શારીરિક શ્રમ એને પ્રાપ્ત થાય છે. શરીર આપણે સામાન્ય, આપણને શરીરમાં કંઈક વાગે અને સામાન્ય એવું લોહી નીકળે ને તો એ આપણે ભાઈ બાપા પોકારી જઈએ છીએ. તો એ સ્ત્રીને શારીરિક શ્રમમાંથી મુક્તિ મળે એટલા માટે આપણે ત્યાં તમે જુઓ કે દૈનિક ક્રિયાઓમાંથી પણ એને આરામ આપવામાં આવે છે કે ભાઈ તમારે રસોડામાં ન જવું, અન્ય કાર્ય ન કરવા. તો એક વૈજ્ઞાનિક ભાવ આ જોડવામાં આવ્યો છે કે આ સમય દરમિયાન એટલે આભડછેડ જેવી વસ્તુ નહીં, પરંતુ તેમને શારીરિક શ્રમ ના પડે એટલા માટે આ વૈજ્ઞાનિક નિયમ બતાવવામાં આવ્યો છે. અને આભડશેકનો ભાગવતજીનું પ્રમાણ પણ આપું છું કે આમ જોવા જઈએ તો રજસ્વલાનો ભાગ છે ને એ ક્યાંક ને ક્યાંક ઇન્દ્રએ લાગેલી બ્રહ્મ હત્યાનો ભાગ છે, જે પૃથ્વીને, વૃક્ષને, જલને, જળાશયને અર્પણ કરવામાં આવ્યો અને ચોથો સ્ત્રીને અર્પણ કરવામાં આવ્યો. તો આભડશેકના ભાગરૂપે વેદના આપણે શાસ્ત્ર દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એ ક્યાંક ને ક્યાંક એ અપવિત્ર ભાગ પણ બતાવવામાં આવ્યો છે કે ક્યાંક એવી દ્રષ્ટિથી આવે છે, બધું વાતાવરણ શુદ્ધ છે અને વિજ્ઞાન પણ એને સ્વીકારે છે સંધ્યાબેન, કે સ્ત્રી જ્યારે માસિક ધર્મની અંદર હોય છે ને ત્યારે એવી દ્રષ્ટિથી તુલસીના છોડની સામે દ્રષ્ટિ કરે છે ને, ખાલી દ્રષ્ટિ કરવાથી પણ એ તુલસીનો છોડ સુકાય છે. આ પ્રમાણ છે ભાગવતજીની અંદર કે બ્રહ્માને, ઇન્દ્રને લાગેલું બ્રહ્મ હત્યાનું ભાગ એ સ્ત્રીને પણ અર્પણ કરવામાં આવ્યું છે. અને મહિનામાં એક વખત એ બ્રહ્મ હત્યાનો ભાગ એ સ્ત્રીને રજસ્વલા સ્વરૂપે બહાર આવે છે. અને આપણા ઘણા બધા દેવાલયોમાં પણ તમે ગુવાહાટીની અંદર જાઓ તો ઘણા બધા મંદિરો પણ એવા છે કે 5 દિવસ દરમિયાન એ દેવાલયને પણ બંધ કરવામાં આવે છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને વૈદિક દ્રષ્ટિએ આ ભાવ બતાવવામાં આવેલો છે કે આ સમય, બાકી દેવ પૂજાથી તમે કદાચ દૂર રહો પણ ગરબા ન રમવા એ શારીરિક શ્રમના કારણે થઈને ગરબા રમવાની ના પાડે છે. બાકી અત્યારે તો તમે જોવા જાઓ તો પાર્ટી પ્લોટમાં ઘણા બધા એવા એ પવિત્રતા, એ શુદ્ધતા આપણે ક્યાં રાખવા જવાના? બિલકુલ. પણ બની શકે તો તમે જેમ કીધું ને કે આપણું મન અને તન
આ શુદ્ધ હોય ને તો ચોક્કસથી આપણે એ કોઈ પણ તત્વ હોય એ તત્વની અનુકંપાને પ્રાપ્ત એ કરી શકીએ ઓકે, છીએ. છેલ્લા મંત્ર સાથે આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપીશું. કોઈ મંત્ર બોલવો હોય તો આપણે માતાજીને કયા મંત્રથી રીઝવીશું? આમ તો ઘણા બધા મંત્રો, ઘણા બધા સ્તોત્ર અને ઘણા બધા અનુષ્ઠાન આ નવરાત્રિ પર્વના અંગીભૂત કરવામાં આવતા હોય છે. બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠનું પઠન કરવામાં આવતું હોય છે, મોટા મોટા શ્લોકોનું અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે. આ બધું થઈ શકે ન થઈ શકે તો મા ભગવતીનો એક મૂળ મંત્ર છે, ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. જોવા જઈએ તો ત્રણેય શક્તિનો આ છે, બીજ મંત્ર છે. મા ભગવતીનો બીજ મંત્ર કાલીનો છે ઐમ નમઃ, જે આપણા હૃદયમાં ઐમ બોલો ને એટલે હૃદય જાગૃત થશે. ત્યારબાદ રીમ નમઃ મહાલક્ષ્મીનો છે હૃદયની અંદર, અને ક્લીમ નમઃ એ કંઠની અંદર મા સરસ્વતીનો. તો ઐમ રીમ ક્લીમ આ ત્રણેય મંત્રને ભેગો કરો અને એની અંદર ચામુંડાએ વિચ્ચે એટલે મા ભગવતીનો નવાર્ણ 9 અક્ષરયુક્ત આ મંત્ર થશે. તો આપ પણ અન્ય કોઈ કાર્ય કે મંત્ર જપ ન થતા બની શકે ને તો આ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન દિવસની 10 માળા કરો. તો આ વખતે તો 10 રાત્રિ બતાવવામાં આવી છે. 10,000 મંત્રના જપનું અનુષ્ઠાન મિત્રો આ નવરાત્રિ દરમિયાન થશે. તો આપ પણ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રના જપ દ્વારા મા ભગવતીને અનુકંપાને અને મા ભગવતીના પુણ્યને પ્રાપ્ત કરો એવા આશીર્વાદ. જી, ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. જી, તો જે પહેલાં પણ વાત કરી કે જો મન શુદ્ધ હશે, તન શુદ્ધ હશે તો પછી આપણે વિશ્વને પણ એ જ શુદ્ધિથી જોઈ શકીશું. નવરાત્રિ આપની પણ શુભ રહે. આપણે કોઈને પણ આપણે કદાચ જાણી જોઈને અથવા ભૂલથી પણ કદાચ કોઈ એવી ભૂલ કોઈના માટે ન થાય એનું ખાસ આ નવરાત્રિએ ધ્યાન રાખીએ. જય અંબે.